બાકી તારી વહુ નાણા ક્યાંથી તેડે કાકો 70 ફેર પહેર્યો 70 ફેર પહેર્યો પૂછ તો મારા બાપા ને વાય બેઠા એને પૂછ તો તું એમ ખોટું બોલે એમ થોડું કાલે ક્યાં ખોટું બોલું તારું ઘા સારવા આવ્યો જા લે ઘા સારવા ની જા મારો વહુ નાણા તેડી ગયો માર કેવો તાર બાપા બોલાવું બોલાવો માર કે આવશે તો કાઈ નઈ કે નથી તો નહીં મોટો નહીં આવો નો આવતા એ હાલ ને વીરા મારા
રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવાજો રે ઓને આવો રે નારણ મેલરે હમતો ને વેલા મારા ઓય હો તારો નાનો ભાઈ બોલાવે આવાજો રે આવો ભાઈ એકી નામે લઈરા મારા નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવાજો રે બોલાવે બાબાઈ હે મારતન ભાઈ બોલાવે રૂપાભાઈ આવિયા રે જય ઠાકર હું બોલાયો તું હતો ક્યાં પેલા ઈ કે હું ક્યાં ગામમાં હો બીજે કે બસ આપડા ગામની પટલાયો નત કરવી એક ઘરમાં કાક ધ્યાન જો એમ પૂછ્યું પૂછા તારા શેડાળાને પૂછ્યું એલા કેદાળા તો તમે સુવા લે બહુ સડ્યો છો કેમ એમ એલા વહુ નાના તેડી ગયો એ તારા કાકાનું કેમ મેળ ના આવતો એમાં તારું ક્યાં કરવું હશે આકો 70 પર પહેણો 70 પર ઘરી ગયો કેમ લાગે કોરો વે કોરો કોણનું વર કમી જાવ કોણ થોડું નબળું છે જો કાકા તમે કીધું દીવા વઈ ગઈ ચહેર વઈ ગઈ દુરાની વઈ ગઈ ભાઈ બીજ વઈ ગઈ બાકી તો હું એવું ન બોલાયલા કેમ એકવાર જાવું જોઈએ વડાય ધમકી મારવા મળ્યો છો હાલ ને તેડી આવે નકામો બળાપો ખાઈ જાય કાય હે તેડી આવે હાલ તો હાથ ખટના એકનો એક છે એમ થઈ છે કા હારું જા તું તેડી ના આવજો હાલો વા જા બાપુ હામાં મેળા શું કરવું છે બોલ અરે હા પ્રધાન રબારી ભાઈઓ ભાઈ સારા ખાલી જેવું આપણને લાગે છે આપને જો નવળું શા માટે ફરી ગયા ખરી ખાતરી કરો અરે રબારી ભાઈઓ હમણાં એવા રોડા ગીતો ગાતા હતા આપણા મહારાજાને જોઈને હું શા માટે ફરી ગયા એ રબારી ભાઈઓ અરે પ્રધાનજી અમે કોઈ તમારા મહારાજાને જોઈને અવળો ફરીને નથી ઊભા અમે અમારી ચીજ વસ્તુ ઘરે ભૂલ્યા એટલે બે ભાઈ વિચારવી જોઈએ કે હું ભૂલી ગયા છે ये लामेला કર્યું ઘેર ભૂલ્યા વિના પરસાન ये लामेला કર્યું ઘેર ભૂલ્યા રે લામેલા કર્યું તમારે માટે રવારી ભાઈ લામેલા કર્યું તમારે માન આનાને દેખ ઘેર ભૂલ્યા વિના પરસાન ये આનાને દેખ ઘેર ભૂલ્યા રે આનાને દેખ તમારે માટે રવારી ભાઈ આનાને દેખ તમારે માન અરે મહારાજા રવારી ભાઈ પાસે બધી વસ્તુ હોવા છતાં જૂઠું બોલે અરે હા પ્રધાનજી જૂઠું બોલતા હોય તો ઠાકર ભગવાનના સોગન આપીને સત્ય બનાવો એ ભાઈ બાપુએ કાળિયા ઠાકરના હામ દીધા કાળિયા ઠાકરના હામ ખવાય નહીં બાપુને આજ ભલે ફાંસિયા ચડાવ હોય તો ફાંસિયા ચડાય છે પણ બાપુને આજ હાથ કોઈ જવાય
નાના મોઢે મોટી વાત થઈ હોય તો બાપુ રાજની પ્રજા સમજીને માફ કરો. અરે હા રબારી ભાઈ, મારે તો લાસા લક્ષ્મી સગુણા મારે તણ નીકળી, હું કઈ રીતે વાંજો કેવો? અરે મહારાજા, અમે તો બાપુ એક તમારી પ્રજા જ. તમે રાજા થઈને ન સમજ્યા બાપુ. બાપુ દીકરીએ કોઈના રાજ હાલ્યા નથી ને હાલવાના પણ નથી. કદાચ પાછળથી બાટો બબડો લુલો લુંગડો પુત્ર હોય ને મહારાજા, તો એક દિવસ આ રાજ સંભાળે, અને તમારા ગયા પછી બાપુ એક દિવસ આ રાજને મણમણના તાળા દેવો. અરે હા રબારી ભાઈ, તમારી વાત પણ કેવી સત્ય છે. હે, આજ તમને અવળા સુકન ચાહે તો કાલ સવલા સુકન લઈને તમારા ગગાનું વાણું તેડવા જજો. એ ભાઈ, બાપુને કહેવાનું હતું એ કહી દીધું. હવે આપણા નેહડામાં હોનાનો હુરજ ઉગે, પણ કેવી રીતે? નાનો સૂરજ ઉગ્યો રે.